અને મહેસાણાના કડા ગામમાં સરકારી મિલકત પર ખુલ્લેઆમ દબાણ થયું। મુસાફરો માટેના બસ સ્ટેન્ડ પર પ્રસાદ ભંડારનું બોર્ડ લાગ્યું। એસટી તંત્ર ઊંઘતું રહ્યું અને બસ સ્ટેન્ડ એ કમાણીનું સ્થળ બની ગયું। જાહેર જનતા માટે બનાવાયેલા બસ સ્ટેન્ડને પચાવી પાડવામાં આવ્યું। સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસે બસ સ્ટેન્ડને પ્રસાદીની દુકાન બનાવી દીધી। જય માતાજી પ્રસાદ ભંડાર નામની દુકાનના ત્યાં બોર્ડ પણ લાગ્યા। ત્યારે તંત્ર શું કરી રહ્યું હતું એને લઈને એક સવાલ થઈ રહ્યો છે। સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેની આ એક ઘટના। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, એસટી તંત્ર ઊંઘતું રહ્યું અને બસ સ્ટેન્ડ એ કમાણીનું સાધન બની ગયું, ત્યાં દુકાન ખોલી દેવામાં આવી, શું વધુ વિગતો? જી, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જે કડા ગામ નજીક જે સિદ્ધેશ્વરી માતાજીના મંદિર નજીક જે બનાવેલા બસ સ્ટેન્ડમાં જે પ્રસાદીની દુકાન બનાવી દેવામાં આવી છે। જે બસ સ્ટેન્ડમાં જય માતાજી પ્રસાદ ભંડાર નામની દુકાન હાલ તો ઓપનિંગ કરી દીધી છે અને જે બસ સ્ટેન્ડનું નામ છે તેના ઉપર ચાદરું પાથરી દેવામાં આવ્યું છે અને હાલ તો જે મુસાફરો છે મુસાફરોને હાલ ઉનાળામાં બેસવું તો ક્યાં બેસવું એ પણ પ્રશ્ન ઉભો થાય છે। લોકોની સુખાકારી માટે આ બનાવેલું બસ સ્ટેન્ડનો હાલ તો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી આવ્યું છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।